નમસ્કાર, હું વિપુલ સુહાગિયા, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી. મિત્રો, અત્યારે હું અહીંયા નાના વરાછાના ઢાળ પર પુરવઠા ઝોન ઓફિસ છે, જે રેશનની પુરવઠા ઓફિસ છે, એ પુરવઠા ઓફિસ ઉપર છું. આપ અહીંયા જોઈ શકો છો, આજે લોકોની લાઈનો લાગી છે. દરરોજના માટે આવી અહીંયા લાઈનો લાગે છે કેવાયસી માટે. આ સરકારનું એક જ કામ છે કે લોકોને લાઈનમાં રાખો. કાલે પણ હું અહીંયા આવ્યો હતો, આજે પણ આવ્યો છું. કાલે પણ સર્વર બંધ હતું, આજે પણ સર્વર બંધ છે. જ્યારે આવો ત્યારે કાં કર્મચારી રજા ઉપર હોય, કાં કોઈ કમ્પ્યુટર બંધ હોય, કાં સર્વર બંધ હોય, નેટ બંધ હોય. આ હાલત રોજની છે. રોજે લોકો આ રીતે અહીંયા ટળવળે, સવારના વહેલા આવે, લાઈનમાં ઉભા રહે. આ સિસ્ટમ સરકારી તંત્રની છે. અત્યારે આટલા બધા લોકો આ તડકાના, આ ગરમીના અહીંયા ટળવળે છે. અને આ દરરોજની હાલત છે. આજનો આ એક દિવસ નથી, આ રોજનો પ્રશ્ન છે. કર્મચારીઓની અંદર ખૂબ મોટી ઘટ છે. મૂળ 4 થી 5 કર્મચારી છે. 1.25 લાખ રેશન કાર્ડ ધારકો આ વિસ્તારના છે. 5 લાખ રેશન કાર્ડમાં એમાં નામ છે લગભગ. અને આવી આ જૂની ખંડેર કચેરી અંદર જગ્યા નથી બેસવાની, કર્મચારીને બેસવાની જગ્યા નથી. અંદર બધા ડોક્યુમેન્ટના થપ્પા મારેલા છે. બહાર ઓસરીમાં પણ થપ્પા માર્યા છે, જગ્યા નથી. હું તમને હમણાં બતાવું અંદરની પરિસ્થિતિ. આ આટલું જૂનું મકાન, 1.25 લાખ રેશન કાર્ડ ધારકો છે. આ લોકોનું કઈ રીતે અહીંયા કામ થાય? અંદર બેસવાની, કર્મચારીને બેસવાની જગ્યા નથી. કર્મચારીઓ પણ ઘટે છે. એ લોકોને ક્યારેક ચૂંટણીના કામ હોય. આજે આરટીઆઈની અપીલમાં ગયા છે. માત્ર 2 ક્લાર્ક અંદર છે અને આટલા બધા લોકો અહીંયા ટળવળે છે. આવો અંદર હું તમને બતાવું. હા, બોલો. શું? કાલે અમે 3 કલાક ઉભી આ બધું કાલે અમે 3 કલાક અહીંયા ઉભી નહીં ગયા. કોઈ કર્મચારી કાલે આવ્યા નતા. કાલે એ લોકો રેલીમાં ગયા હતા. શેની રેલીમાં? હવે એ ખબર નથી શેની રેલીમાં ગયા. ભાજપની રેલી હોય ને. અમને જો અહીંયા નાના વરાછાના ઢાળે અમને હામાં મળ્યા હતા. ભાજપની રેલીમાં આ બધા કર્મચારીઓને ભાજપે પોતાની પાર્ટીના પ્રચાર માટે ગમે ત્યારે પાર્ટીનો પ્રચાર રેલી હોય ત્યારે આ અધિકારીઓને બોલાવી લેવાના. પાર્ટીને પાર્ટીનું કામ કરવાનું હોય એની જગ્યાએ કાયમના માટે પાર્ટીના પ્રોગ્રામો, કાર્યક્રમો, રેલીમાં આ સરકારી અધિકારીઓને રોકીને રાખે છે, જેના કારણે આ સામાન્ય જનતા કાયમ પરેશાન થાય છે. આના માટે આપણે સૌએ જાગૃત થવું પડશે. એના માટે પરિવર્તન કરવું પડશે. જ્યાં સુધી આ સરકારને તમે એકવાર પરિવર્તન નહીં કરો ત્યાં સુધી કાયમના માટે તમને દમન કરે જશે, કાયમના માટે તાનાશાહી કરશે, ગુલામ બનાવી દેશે. બનાવી દેવામાં કઈ બાકી નથી રાખ્યું. હવે આજે ના પાડે તો પાછું કાલે 3 કલાક આવવાનું. એના માટે તમે એનો એક જ ઉપાય છે, પરિવર્તન કરો. તમારી પાસે એક જ તાકાત બચી છે, બટન દબાવવાની. હવે બીજો કોઈ રસ્તો નથી. આ તાનાશાહી રોજને રોજ વધતી જાય છે. આ સરકારી કર્મચારીઓને પોતાના પાર્ટીના પ્રચારમાં લઈ જાય છે. કઈ રીતે લઈ જઈ શકે? સરકારી તંત્ર, સરકારી મશીનરી, સરકારી કર્મચારીઓને પોતાના પાર્ટીના પ્રચારમાં. હમણાં તમે જોયું, આપણે કચ્છમાં સભા હતી મોદીની, 1300 એસટી બસ રૂટ બંધ કરીને 1300 એસટી બસ ત્યાં લગાવી દીધી. જ્યાં મોદીની સભા હોય ત્યાં દરેક વિસ્તારની જે ત્યાં એસટી બસો છે બધી ત્યાં લગાવી દે. બધું તંત્ર, બધી મશીનરી, બધા કર્મચારીઓને એમાં લગાવી દે. શા માટે? આના માટે દરેક નાગરિકે જાગૃત થવું પડશે, અવાજ ઉઠાવવો પડશે. આવો હું તમને અંદરની પરિસ્થિતિ બતાવું. આવો. આ માળીની ઉંમર જુઓ, કેટલી ઉંમર. એમને શ્વાસ ચડે છે, અહીંયા ધક્કા ખાય છે. વિચાર કરો, આ કેટલા દિવસથી આ કેટલા લોકો. આ બતાવો માજી, આમ જુઓ, અહીંયા કાગળના થપ્પા પડેલા છે. આ ઓસરી છે, આમાં ડોક્યુમેન્ટ મૂકેલા છે. આ બધું આવો, આ બતાવો. અહીંયા બતાવો. અહીંયા આ ભાઈને એકને માંડ બેસવાની જગ્યા છે. આ બતાવો. આ બધું આટલા બધા થપ્પા લગાવી દીધા છે. આ કાકા એક માંડ બેસી શકે એટલી જગ્યા છે. આવો, આ બાજુ આવો. થઈ ગયું, મારી જાઓ. આ કર્મચારીઓની ઓફિસ છે. આમાં અત્યારે 2 કર્મચારી છે. બીજા 2 કર્મચારી આરટીઆઈની અપીલમાં ગયા છે. આ લોકો કેવાયસી કરે છે. અહીંયા 4 કર્મચારી માંડ બેસી શકે એટલી જગ્યા છે. અહીંયા થપ્પા લગાવેલા છે ડોક્યુમેન્ટ. બતાવો ફટાફટ. આ બાજુ કરો. મારી સરકારને વિનંતી છે કે પહેલા તો આ જે
આ જે પુરવઠા ઝોનની જે ઓફિસ છે એના માટે નવું વ્યવસ્થિત મકાન એક સિલેક્ટ કરવામાં આવે અને ત્યાં એની ઓફિસ શિફ્ટ કરવામાં આવે. કર્મચારીઓ જે ઘટે છે એની ભરતી પૂરી કરવામાં આવે અને આજે રોજ લાઈનો લાગે છે, સર્વર બંધ હોય, આ બધા નાટકો બંધ કરીને લોકોને હેરાન કરવાનું બંધ કરે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. બબે ત્રણ ત્રણ